આ તો એક બહુ વિશ્વ લેવલની વાત છે કે જ્યાં ગુજરાતની અંદર સ્પોર્ટ્સ માટે થઈને વર્લ્ડ આખાના લોકો જે છે એ ગુજરાતમાં જ્યારે આવશે, ખેલ જગતમાં ભારત અને ગુજરાતનો ડંકો વાગ્યો છે। અમદાવાદમાં યોજાશે કોમનવેલ્થ ગેમ 2023। સમાચારોમાં આગળ વાત કરીએ। મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જેની ઉપર સૌ કોઈની નજર હતી। આખી દુનિયા જે કોમનવેલ્થ ગેમ 2023ની યજમાની કોને મળશે તેની રાહ જોઈ રહ્યું હતું। તેની વચ્ચે ખેલ જગતમાં ભારત અને ગુજરાતનો ડંકો વાગ્યો છે। આ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે કે જ્યાં દેશ અને ગુજરાત માટે આ ગૌરવના સમાચાર કહી શકાય। ખેલ જગતના યુવાનો માટે મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કે અમદાવાદમાં યોજાશે કોમનવેલ્થ ગેમ 2023 અને કોમનવેલ્થને લઈ એ સત્તાવાર રીતના આજે જાહેરાત પણ કરી દેવામાં આવી છે। જે રીતના એ રાહ જોવાઈ રહી હતી તેની આજે થોડીકો કલાક પહેલા જ એ જાહેરાત સત્તાવાર રીતે કરવામાં આવી છે। ગુજરાત માટે આજનો દિવસ એ ખૂબ જ ઐતિહાસિક કહી શકાય કે જે કોમનવેલ્થ ગેમ માટે મિની ઓલિમ્પિક તરીકે ગણાતા કોમનવેલ્થ ગેમની 2023ની યજમાની અમદાવાદ કરશે। સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં આજે મહત્વપૂર્ણ મીટિંગ હતી અને મીટિંગમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર હતા। તો સાથે જ ભારત તરફથી એક ડેલિગેશન પણ ત્યાં પહોંચી ચૂક્યું છે અને સતત જે મીટિંગો ચાલતી હતી તેની વચ્ચે આજે સત્તાવાર રીતના એ જાહેરાત કરી દેવામાં આવી છે અને આ જાહેરાત ખૂબ જ ઐતિહાસિક પૂર્ણ દિવસ આજના માટે કહેવાય। ભારત અને ગુજરાત માટે આ મહત્વપૂર્ણ દિવસ કે જે કોમનવેલ્થ ગેમની લાંબા સમયથી એ રાહ જોવાઈ રહી હતી કે આની યજમાની કોને મળશે, ત્યારે નાઇજીરિયાને પછાડી અને ભારતને આની યજમાની મળી છે અને ખાસ કરીને અમદાવાદ શહેર આનું યજમાન થવા જઈ રહ્યું છે। અને આની પહેલા 2010માં એ ભારતને જ્યારે યજમાની મળી હતી ત્યારે દિલ્હીના એ જવાહર સ્ટેડિયમ ખાતે આની ઓપનિંગ સેરેમની સાથે એ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે દેશના વડાપ્રધાન એ મનમોહન સિંહ હતા અને અત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમને એ ગુજરાતમાંથી એક ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી અને ખેલ મહાકુંભ થકી એ ગુજરાતના ખેલવીરો યુવાનો એ ખેલ જગતમાં પણ પોતાની પ્રતિભા બતાવી શકે તેના માટે અલગ અલગ જે આયોજન કરવામાં આવી રહ્યા હતા અને આજે આ મહત્વપૂર્ણ સમાચાર અને આજ વધારે માહિતી માટે આપણી સાથે પ્રવીણ આહિર જોડાયેલા છે કે જેઓ એ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ સાથે પણ તેઓ એ સમાચાર કવરેજ કરતા હોય છે, બહોળો અનુભવ ધરાવે છે। પહેલા તો પ્રવીણભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝરૂમમાં। પ્રવીણભાઈ, આજના દિવસને અને આ કોમનવેલ્થ ગેમને લઈ ગુજરાત અને અમદાવાદ માટે આ દિવસ ઐતિહાસિક કહી શકાય। શું લાગે છે આયોજનમાં ગુજરાતના ખેલાડીઓ કેવી પ્રતિભાશાળી બતાવશે અને આયોજન એ ગુજરાત માટે કેટલું મહત્વપૂર્ણ? જી કુણાલ, જે વાતો ચાલી રહી છે કે અપકમિંગ ડેઝમાં આપણે ઓલિમ્પિક્સની યજમાની કરશું, કેમ કે ઓલિમ્પિક્સની તમે યજમાની કરો તો એ એક છાપ બની જાય છે, એક શાખ બની જાય છે કે તમે સૌથી મોટી રમતો જેનો આટલો ઇતિહાસ છે એની યજમાની કરવા જઈ રહ્યા છો। પણ એ હજી વાત દૂર છે, પણ એ પહેલાનું જે પહેલું પગથિયું છે બહુ જરૂરી હતું, કેમ કે તમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે, જે પણ જરૂરી છે એ સાબિત કરવા માટે કોમનવેલ્થ ગેમ્સની યજમાની જો અમદાવાદ કરે અને આજે જાહેરાત થઈ હોય, તમે કહ્યું કે નાઇજીરિયા હતું બિડિંગમાં, સાચી વાત છે, કેમ કે બિડિંગ ઉપર સવાલ હતો કે નાઇજીરિયા પીછે કરશે કે નહીં, કેમ કે ઇન્ડિયાના ચાન્સીસ બની રહ્યા હતા। અહીંયા એવું છે કે જ્યાં પણ અંગ્રેજોએ શાસન કર્યું, બ્રિટનનું શાસન હતું, તે દેશો મળીને કોમનવેલ્થ ગેમ્સ રમે છે। 2010માં આપણે જાણીએ છીએ કોમનવેલ્થ ગેમ્સમાં ઘણું બધું જરૂરી હોય છે કે આટલી મોટી ગેમ્સ જ્યારે કોઈ પણ દેશમાં આવે તો ખાસ તો આપણે ત્યાં સ્પોર્ટ્સ કલ્ચરનું એ ઇન્ટેન્સ નથી, અત્યાર સુધી નથી રહ્યું અધર ગેમ્સમાં અપાર્ટ ફ્રોમ ક્રિકેટ એન્ડ 2-3 ગેમ્સ છોડીને। તો પહેલા દિલ્હીમાં યોજાય, હવે અમદાવાદમાં યોજાય, તો અમદાવાદ મેક્સિમમ ઇવેન્ટ્સનું હબ બની રહ્યું છે। અને મને યાદ છે ત્યાં સુધી જ્યારે સ્વિમિંગની એશિયન ચેમ્પિયનશિપ હતી, કોમનવેલ્થ એસોસિએશનના અને કોમનવેલ્થની જે કમિટી છે એમના સદસ્યો પણ અમદાવાદ આવ્યા હતા, કેમ કે એને થોડી વાત ગળે ઉતારવી પડે કે અમે કેપેબલ છીએ કોમનવેલ્થ ગેમ્સની જે રિક્વાયરમેન્ટ છે, કેમ કે આટલી બધી ગેમ્સ હોય છે, વી ઓલ નો, ઇક્વલ ટુ ઓલિમ્પિક્સ, રાસ્તો ઓછા હોય છે,
ઇક્વલ ટુ ઓલિમ્પિક્સ, પણ એના માટે આપણે કેટલા તૈયાર છીએ કે નહીં. તો એ આવ્યા અને એને વાત ગળે ઉતરી. બીજી વાત એ કે જયારે ઇન્ટેન્ટ દેખાડે છે કોઈ, ફોર એક્ઝામ્પલ આપણે ઓલિમ્પિક્સ કરવી છે, ઇન્ટેન્ટ કોઈ પણ દેખાડી શકે. આપણે કોમનવેલ્થમાં જે ઇન્ટેન્ટ દેખાડ્યું, પણ બિડિંગ માટે મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી ઓગસ્ટ મહિનામાં હું જયારે સ્પોર્ટ્સના સચિવ એક અધિકારીને મળ્યો હતો ત્યારે એમ કહ્યું હતું, મેં પૂછ્યું કે બિડિંગ તો ઓનલાઈન પણ થઈ શકે. ત્યારે આઈ થિંક હર્ષ સંઘવી અને બંને લોકો ગયા હતા રૂબરૂ. એ કે રૂબરૂ એટલા માટે જવું જરૂરી છે કે એને પણ લાગે કે અમારું ઇન્ટેન્ટ કેટલું મજબૂત છે. એટલે એ દરમિયાન ત્યારે પણ ગયા હતા. એટલે હવે જયારે જો અમદાવાદમાં શરૂ થશે તો નારાયણપુરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ થી લઈને અલગ અલગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઉભા થઈ રહ્યા છે. ઓલિમ્પિક હજી લાંબી વાર છે. ઓલિમ્પિક્સ ને હજી બહુ મજલ કાપવાની બાકી છે. પણ એ પહેલા અમદાવાદમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ છે કે નહીં, અથવા બની જ જશે બટ ઓબ્વિયસ છે, જો કોમનવેલ્થ આવી જ રહી છે. પણ એના માટે ટેસ્ટ એન્ડ ટ્રાયલ એક જે ટુર્નામેન્ટ હોવી જોઈએ, કારણ કે કોમનવેલ્થ પણ તમારી ઘણી બધી દાદમાંથી છે. આપણે કોમનવેલ્થ વિલેજ યાદ હશે, કલમાણીનો ભ્રષ્ટાચાર યાદ હશે 2010માં. કેમ કે આટલા બધા પ્લેયર્સ થી લઈને, કેમ કે એક મેસેજ જતો હોય છે, દરેક કન્ટ્રીમાં મેસેજ જતો હોય છે. અને ન માત્ર મિસાઇલોથી માંડી ઇકોનોમિકલી દરેક જે નેશન છે, દરેક કન્ટ્રી છે એ પાવરફુલ હોય જ છે. પણ એક પેરામીટર સ્પોર્ટ્સ નો પણ છે કે તમે સ્પોર્ટ્સમાં કેટલા દમખમ ધરાવો છો, કેટલા પાવર હાઉસ છો. એ ત્યારે જાય કે જયારે તમે મેડલ ટેલીમાં ટોપ 1, 2, 3 માં હોય, જેમ કે ચાઇના, રશિયા, અમેરિકા છે. તો જે બીજિંગમાં થયું, જે રિયોમાં થયું, ઓલિમ્પિક્સ કે કોમનવેલ્થ ગેમ્સમાં જે પણ કન્ટ્રીઓએ ખરેખર એ યજમાની કરી અને એક મેસેજ આપ્યો છે કે અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરીને ન માત્ર અમારા દેશમાં પરંતુ અન્ય દેશો માટે પણ એક મેસેજ આપીએ છીએ કે આ બધી ઇવેન્ટ કેટલી જરૂરી છે. ખર્ચાળ હશે, એના માટે બજેટ પણ જોઈએ. એટલા માટે જે નાના દેશો છે એમને ઘણી વખત અન્ય સહાયક દેશો પણ ટેકો કરતા હોય છે. પણ આપણી પાસે ઇન્ટેન્ટ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સરકાર વાત કરી રહી છે, તો વધારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારશે. તો જે નિર્ણય થયો છે કે કોમનવેલ્થની યજમાની ભારત કરશે, એટલે કે અમદાવાદ કરશે, તો બહુ ગૌરવની બાબત અને ઓલિમ્પિકની યજમાની મેળવવા તરફનું આ પહેલું પગલું. જી બિલકુલ બિલકુલ, આભાર પ્રણવીભાઈ જોડાવા બદલ. તો જે રીતના એ અમદાવાદ એ યજમાન કરવા જઈ રહ્યું છે કોમનવેલ્થ ગેમનું, આમ તો કોમનવેલ્થ ગેમને લઈ લગભગ લાંબા સમયથી આ મિટિંગો ચર્ચાઓ સારું હતી અને તેની વચ્ચે હર્ષ સંઘવી, પીટી ઉષા સહિતના જે ડેલિગેશન હતું તે ત્યાં સ્કોટલેન્ડ પહોંચ્યું અને સ્કોટલેન્ડની અંદર આજે નાઇજીરિયાને પછાડીને આજે ભારતને યજમાની મળી છે. આ યજમાની એ ખૂબ ઐતિહાસિક કહી શકાય, કેમ કે ભારતના ખેલાડીઓ અને ભારતનું ખેલ જગતની અંદર વિશ્વ લેવલે એક નામ ઊંચું કરવું અને એનું યજમાન એ ગુજરાતને મળવું એ ખૂબ ઐતિહાસિક વાત કહી શકાય. ને તેની વચ્ચે જ્યારે કોમનવેલ્થ ગેમ રમાવા જઈ રહી છે, આ પહેલું પગથિયું છે. આના પછી જ્યારે ઓલિમ્પિક્સની પણ એ ચર્ચાઓ શરૂ છે કે શું ઓલિમ્પિક પણ એ ગુજરાતને મળી શકે છે કે કેમ, તેના માટેના અમુક ક્રાઇટેરિયાઓ હોય છે, તેના માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય છે, તેના માટેનું બજેટ હોય છે, તેના માટેના દેશ વિદેશમાંથી લોકો અને ખેલાડીઓ આ જે ઇવેન્ટ્સ હોય છે તેમાં ભાગ લેવા માટે આવતા હોય છે. વધારે માહિતી માટે મારી સાથે પાર્થ કોટેચા પણ જોડાયેલા છે, તેમની સાથે પણ સીધી વાતચીત કરી. પાર્થભાઈ, જે રીતના એ યજમાની લાંબા સમયથી આ ચર્ચાઓ હતી કે શું અમદાવાદને મળશે કે કેમ, સતત મિટિંગો ચાલી, સતત ત્યાં સ્કોટલેન્ડની અંદર આજે લાંબી બેઠકો ચાલી, અંતે નાઇજીરિયાને પછાડી અને ભારત તેમનું યજમાન બન્યું છે. સાથે જે ગુજરાતના ખેલાડીઓ છે, દેશના ખેલાડીઓ છે, તેમના માટે આ કેવી ક્ષણ કહી શકાય? આ ખૂબ જ ઐતિહાસિક ક્ષણ કહી શકાય. અને ખાસ કરીને દેશના વિઝનરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, આપણા ગુજરાત રાજ્ય, આ દેશના ગૃહપ્રધાન અમિતભાઈ શાહ સાહેબ, આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ હોય કે હર્ષભાઈ સંઘવી હોય, યુવાનો માટે થઈને હું ખાસ કરીને આપને એક વાત કરું કે આપણને ખબર છે તાજેતરમાં જ હમણાં ખેલ મહાકુંભ જે છે એ પૂરું થયું અને બધી ગેમ્સમાં ઘણા બધા પાર્ટિસિપેટ થતું. હું તમને ખાલી એક જુનાગઢની વાત કરું જ્યાંથી હું આવું છું. જુનાગઢની અંદર મેં ખાલી એક બેડમિન્ટન ગેમ જે છે એમની અંદર જોયું કે કેટલા પાર્ટિસિપન્ટ અને કેટલું ટેલેન્ટ જે છે એ પછી ઓપન હોય, ઇવન અબાઉ 40 પણ તમે જોવો ને તો કેટલા સ્પોર્ટ્સ લોકો, લવર લોકો છે કે
કે જે રમવા માટે થઈને તત્પર હતા. આ તો એક બહુ વિશ્વ લેવલની વાત છે કે જ્યાં ગુજરાતની અંદર સ્પોર્ટ્સ માટે થઈને વર્લ્ડ આખાના લોકો જે છે એ ગુજરાતમાં જ્યારે આવશે, અને સ્પોર્ટ્સ એક જ એવી વસ્તુ છે કે જે ગમે એ કોઈ પણ કલ્ચર હોય, કલર હોય, કાસ્ટ હોય, ક્રીડ હોય, બધું ભૂલી અને સ્પોર્ટ્સ એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં બધાને ભેગા કરતા હોય છે. એટલે ગુજરાત માટે થઈને, ઇન્ડિયા માટે થઈને અને આપણા સૌ માટે થઈને આ બહુ મોટી ગર્વની વાત છે. ઘણી વખત એ વાતો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની એવી આવતી હોય છે, પણ 2030નો ટાઈમ છે કે જ્યારે આપણે આ કોમનવેલ્થ કરવા જઈ રહ્યા છે, અને મને ચોક્કસ ભરોસો છે કે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે થઈને પણ આપણે લોકો તનતોડ મહેનત કરશે, આપણી ગવર્મેન્ટ એટલી મહેનત કરશે. પણ પહેલા તો આ વિઝન હોવું કે અહીંયા વર્લ્ડ આખાના સ્પોર્ટ્સના લોકોને, જે લેજન્ડ્સ કહેવાતા હોય એવા પણ આવશે, સ્પોર્ટ્સમાંથી જે નવા ઉભરતા સિતારાઓ પણ આવશે, અને કેવડું મોટું પ્લેટફોર્મ જે છે એ સ્પોર્ટ્સ લવર્સ જેટલા પણ જે છે ગુજરાતની અંદર હોય, ઇન્ડિયાની અંદર હોય, એમના માટે હું તેમ કહું છું કે આ એક બહુ મોટી તક છે. અત્યારથી પણ ઘણા બધા લોકો એવા હોય કે જે રેગ્યુલર પ્રેક્ટિસ કરતા હોય ને એમનું એક વિઝન હોવું જોઈએ કે કોમનવેલ્થ સુધી, ત્યાં સુધી પહોંચવું છે અને એક સારામાં સારું અચીવમેન્ટ કરવું છે. આ એક સપનું જોઈ શકે, એ સપનું દેખાડવાનું કામ જે છે એ આપણી ગવર્મેન્ટે કર્યું છે, ને ખૂબ જ ઐતિહાસિક ક્ષણ જે છે એને આપણે કહી શકીએ. જી જી બિલકુલ, આભાર જોડાવા બદલ. તો જે રીતના આ ક્ષણ એક ખૂબ ઐતિહાસિક કહી શકાય કે ઇન્ડિયાને અને ખાસ કરી અને ગુજરાતના અમદાવાદને કોમનવેલ્થ ગેમ માટેનું યજમાની મળવી, અને સાથે જ આના માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત હોય એ ગુજરાત એ અત્યારે તડામાર તૈયારીઓમાં લાગી જવાનું છે. કેમ કે ન માત્ર ગુજરાત, ન માત્ર ભારત, પણ વિશ્વ લેવલના ખેલાડીઓ એ અમદાવાદમાં આવવાના છે, પોતાની પ્રતિભા બતાવવાના છે. નામાંકિત ખેલાડીઓથી લઈ અને ઉભરતા સિતારાઓ એ અમદાવાદમાં જોવા મળશે પોતાની ગેમ્સ થકી. ગેમ્સ એક એવી વસ્તુ છે, સ્પોર્ટ્સમેન સ્પિરિટ, કે માત્ર એ રમત નથી, ત્યાં કલરો ભૂલાઈ જતા હોય છે, ત્યાં દેશ વચ્ચેનો વિવાદ ભૂલાઈ જતો હોય છે, ત્યાં એકબીજાના બનાવો ભૂલાઈ જતા હોય છે, અને સ્પોર્ટ્સ એક જોડવાનું કામ કરતું હોય છે. અને જોડવાની કડી એ અમદાવાદને જ્યારે યજમાન મળી છે ત્યારે આયોજનને લઈ અત્યારે કાર્યક્રમની તડામાર તૈયારીઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, સ્ટેડિયમ હોય કે પછી અન્ય જે સુવિધાઓ હોય એ ગુજરાત ઊભી કરવા જઈ રહ્યું છે. જોવાનું છે કે આ જે એશિયાઈ ગેમ્સ બાદ હવે જે કોમનવેલ્થ ગેમ 2030નું યજમાની અમદાવાદ કરે છે, તો આમાં ગુજરાત અને દેશભરના ખેલાડીઓ કેવી પ્રતિભા બતાવે છે.